ઉધના હરિનગર વિસ્તારમાં છેલ્લા 1 મહિનાથી ચાલી રહેલ ભવ્ય કથામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાઈ રહ્યા છે. ઉધના વિસ્તાર સુરત શહેરના મહત્વના વિસ્તારોમાંનો એક છે. કથા દરમિયાન દરરોજ ધાર્મિક પ્રવચન, ભજન, કીર્તન તથા સત્સંગના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. સ્થાનિક રહેવાસીઓ અને શ્રદ્ધાળુઓ ઉત્સાહપૂર્વક હાજરી આપી ધર્મલાભ લઈ રહ્યા છે. સમગ્ર હરિનગર વિસ્તાર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યો છે. આયોજકો દ્વારા ભાવિકો માટે જરૂરી સુવિધા પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કથાના અંતિમ દિવસોમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવશે એવી માહિતી પ્રાપ્ત થઈ છે. ધાર્મિક કાર્યક્રમોના કારણે વિસ્તારમાં ભક્તિ, સંસ્કાર અને સામાજિક એકતાનો સુંદર સંદેશ પ્રસરી રહ્યો છે. બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત. એને દાન તો કર્યું જ નહીં, જીવનમાં કોઈ સત્કર્મ કર્યું નહીં, અને ઉપરથી જે માળીએ તેને વિશ્વાસથી બાગમાં રહેવા માટે કીધું, બાગમાં રહ્યા પછી પણ પાકા ફળો ખાધા, વેચી દીધા, ચોરી કરીને કૃત્ય કર્યું અને એનો વિશ્વાસઘાત કર્યો. 87 વર્ષ સુધી ત્યાં રહ્યા પછી એણે દેહ છોડી દીધો અને એ દેહને છોડ્યા પછી જ્યારે યમના દરબારમાં જાય છે ત્યારે ચિત્રગુપ્તે વર્ણન કરીને કહી દીધું કે આ મહાપાપી કદર્ય આવ્યો છે. એણે એના જીવનમાં કોઈ દિવસ દાન, પુણ્ય, ધર્મ કર્યો જ નથી. કેવલ ને કેવલ ધનને ભેગો કરી અને દાટી અને મૂકીને આવ્યો છે. અને પછી જ્યારે યમના દૂતોનો માર પડવા લાગ્યો એટલે મનમાં ને મનમાં કહે છે, કરે રે મેં આ કેવું